ડભોઈ રેલવે સ્ટેશન ખાતે ₹32 કરોડના થનાર વિકાસના કામોનું સેફટી નિરીક્ષણ રેલવે જનરલ મેનેજર ડભોઈ આવી કરવામાં આવ્યું હતું અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ ધારાસભ્ય અને સાંસદ સભ્યએ ડભોઈની પ્રજા અને રેલવેના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી। ડભોઈ ઐતિહાસિક રેલવેને કેવડિયા એકતાનગર સુધી જોડાયા બાદ ડભોઈ રેલવે સ્ટેશન વિકાસ સતત થઈ રહ્યો છે ત્યારે ડભોઈ રેલવે સ્ટેશન ખાતે વિવિધ વિકાસના કામો જે 32 કરોડના ખર્ચે થનાર છે તેનું સેફટી નિરીક્ષણ કરવા રેલવે જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા ડભોઈ ખાતે આવ્યા હતા જ્યાં તેમણે રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે ચર્ચા વિચારણા કરી। ડભોઈના ઐતિહાસિક રેલવે સ્ટેશન એકતાનગર રેલવે લાઇન જોડાણ બાદ સતત રેલવે સ્ટેશન વિકસિત અને આધુનિક બનાવવામાં આવ્યું છે જેમાં યાત્રીઓની સુવિધાઓ ઉપલબ્ધ કરવા કેન્દ્ર સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે રેલવે સ્ટેશન આધુનિક અને વધુ વિકસિત કરવામાં આવી રહ્યું છે। ડભોઈ ખાતે રેલવે વિભાગના જનરલ મેનેજર અશોક મિશ્રાએ ડભોઈ સ્ટેશન ખાતે ચાલી રહેલ કામોનું નિરીક્ષણ કર્યું। સાથે સાથે ડભોઈ રેલવે સ્ટાફ માટેની કોલોની જેનું રિનોવેશન કરવામાં આવ્યું હોય તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આજે ડભોઈ રેલવે સ્ટેશન ખાતે જીએમ નું સેફટી ઇન્સ્પેક્શન હતું। એમાં ઘણા બધા પ્રશ્નો જે રેલવેને લગતા એની ચર્ચા વિચારણા કરવામાં આવી। અહીંયા આપણા ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ નેતાજી પણ હતા। છોટાઉદેપુર ના ગરનાળામાં પાણી ભરાય છે, સ્ટોપેજ આપ્યું છે પણ ટિકિટ મળતી નથી એની પણ ચર્ચા થઈ। જે રેલવે ચાલે છે એમાં સમયમાં ફેરફાર કરવાનો એની પણ ચર્ચા થઈ છે। એવા રેલવેને લગતા ઘણા બધા પ્રશ્નો હતા એની વિસ્તારપૂર્વક હું ને માન્ય ધારાસભ્ય શ્રી ચર્ચા કરી। હવે જીએમ સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું છે કે ધીરે ધીરે તમારા પ્રશ્નો અમે આગળ પહોંચાડીને એનું સોલ્યુશન આવે એવો પ્રયત્ન કરીશું। आपका कोई प्लेटफॉर्म ऐसा नहीं था जिससे आप यहाँ से एंट्री करें और उस पर गाड़ी बैठ सकें, तो आप सामने देख रहे हैं कि अब आप यहाँ से सीधे एटलीस्ट मेमू ट्रेन में बैठ सकते हैं, बाकी के लिए सबवे इस्तेमाल करेंगे। दूसरे यहाँ आने जाने का रास्ता बड़ा कंजेस्टेड था, अब ये अलग अलग सेगमेंट करेंगे ताकि गाड़ियाँ चाहे आपका पर्सनल गाड़ी है, ऑटो है, जैसा मोटरसाइकिल अलग अलग तरह से आ सके। तीसरा हम एक और प्लेटफॉर्म डेवलप कर रहे हैं एकता नगर की तरफ, ताकि एकता नगर की गाड़ी उस पर अभी एकता नगर की गाड़ी बाईपास हो जाती है, वो एकता नगर की गाड़ी यहाँ पे रुक सके, वो पब्लिक को फायदा हो। जो बड़ी डिमांड है कि गाड़ियाँ रुकनी चाहिए। सर यहाँ पर पब्लिक के लिए और कुछ डेवलपमेंट किया जा रहा है, तो क्या क्या डेवलपमेंट दोनों तरफ से स्टेशन को जोड़ा जा रहा है। उस तरफ के लोग इस तरफ क्रॉस कर सकते हैं बिना स्टेशन में अंदर आए, प्लस 2 एंट्री हो जाएगी, उधर से भी आप गाड़ी रख के अपने स्टेशन में आ सकते हैं, इधर से भी आ सकते हैं। लोकल पब्लिक की ये इच्छा थी कि जो महाराजा सयाजीराव गायकवाड़ है उनकी यहाँ पे पहले प्रतिमा थी, तो ये क्या वो प्रतिमा फिर से यहाँ पे चेक करते हैं, हमने प्रतिमा देखी नहीं थी कब थी, क्योंकि हम तो यहाँ खुद से 97 से 2001 तक हम यहाँ पोस्टेड थे। प्रतिमा यहाँ पे लगाई। अच्छा, हमने देखी नहीं थी क्योंकि हम आते थे मेट्रो से। अच्छा, चलिए उसको चेक करवा लेंगे, देखते हैं। ठीक। और सर यहाँ पे जो नैरोगेज रेलवे स्टेशन पहले नैरोगेज रेलवे लाइन चल रही थी, हमें माहिती ऐसी थी कि यहाँ पे नैरोगेज का जो पुराना इंजन है वो लोगों की याद के लिए रखा जाएगा, तो क्या आपकी तरफ से कोई ऐसी कार्यवाही होने वाली है? अभी तो नहीं है, इस पर विचार करेंगे आगे।